આપણે 400 કિલોમીટરમાંથી અત્યારે સીધું આપણે ગંગોત્રી ધામ છે, 140 કિલોમીટર રહ્યું છે. આજે હવે હું જાઉં છું ઉપર રુદ્રનાથ. આજે હવે હું જાઉં છું ગંગોત્રી ધામ. નમસ્કાર. એવું કહેવાય છે કે અડગ મનના માણસને હિમાલય પણ નથી નડતો, અને આ કહેવતને સાર્થક કરી છે રાજકોટના એક યુવાને, જેમણે રાજકોટથી 4 ધામની યાત્રા પદયાત્રા પૂર્ણ કરી છે. તો આવો તેમની સાથે વાત કરીએ, તેમનો અનુભવ જાણીએ, શું કહે છે. આપનું નામ શું છે? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય કેદારનાથ મહાદેવ, જય રામનાથ મહાદેવ. મારું નામ છે સંજય વાડોલિયા. હું પ્રજાપતિ પોતે છું અને મેં આ યાત્રા ચાલુ કરી હતી આપણે રામનાથ મહાદેવેથી એપ્રિલ મહિનામાં. તો મારી યાત્રા રાજકોટથી 4 ધામ યાત્રા હતી કે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ધામ, ગંગોત્રી ધામ અને પંચ કેદાર અને પંચ બદ્રી. તો જ્યારે મેં યાત્રા ચાલુ કરી ત્યારે મારા પરિવાર મને ભેગા લઈ અને મને દર્શન અને અમે રામનાથ મહાદેવ અમે પૂજા કરીને અને પછી અમે અહીંથી બધાય રજા આપી હતી મને. અને આજે મારે 108 દિવસ થયા છે અને હું પાછો આવ્યો છું આજ સવારે. સૌથી પહેલાં તમે જ્યારે રાજકોટથી એક સંકલ્પ લીધો હતો કે 4 ધામની યાત્રા પૂર્ણ કરવી છે, કઈ રીતે વિચાર આવ્યો? વિચાર તો ઘણો બધો હતું, પણ હું એક સ્પોર્ટમેન છું અને એક સાયકલિંગ પણ છું, એક સાયકલિંગ કરું છું અને રનર્સ ગ્રુપમાં અમારું મોટું રનર્સ ગ્રુપ છે, એમાં અમે મેરેથોનને બધું કરી છીએ. એટલે એની હિસાબે મને એક વિચાર આવ્યો કે સનાતન ધર્મને હિસાબે આપણે એવું કામ કરી કે લોકોને આપણે ગૌરવ બધું આપણે કહી શકીએ કે ભાઈ અત્યારના યુવા લોકોનું શું છે કે ભાઈ બધાય બાઇકેથી જાય છે, કારથી જાય છે, બાય હેલિકોપ્ટરથી, પછી જેને જે સગવડી મુજબ જાય છે. પણ એક પેદલ યાત્રા એક એવી વસ્તુ છે કે એમાં સાક્ષાત મહાદેવ તમારા હાજર થાય અને તમને સાક્ષાત બધી જગ્યાએ તમને દર્શન પણ આપે. જ્યારે તમે 4 ધામની યાત્રા પૂર્ણ કરવા માટે જાઓ છો, તો સૌથી પહેલાં ફેમિલીમાં જ્યારે વાત કરી 4 ધામની યાત્રા માટે, પદયાત્રા માટે, તો એમનું રિએક્શન સૌથી પહેલાં શું હતું? એટલે એ લોકોનું તો રિએક્શન, આ મારા પપ્પા છે અને આ મારા મમ્મી છે. એટલે એ લોકો તો મને કહેતા કે ભાઈ યાત્રા કરવી હોય તો ટ્રેનથી કરી લે, પણ અને હું એક સ્પોર્ટમેન છું તો મેં કીધું 30 વર્ષે લોકો 50 વર્ષ પછી યાત્રા કરતા હોય, પણ અત્યારના સમયમાં યુગમાં આપણે એટલું જ કહીએ કે ભાઈ તમને જ્યારે સરખું મહાદેવનો હુકમ આવે ત્યારે તમે તમારી યાત્રા જેમ કરવી એમ તમારી રીતે તમારે નીકળી જવાનું. પછી પાછળનું નહીં જોવાનું કે મારો બિઝનેસ આવડો મોટો છે, આટલા દિવસ રજા પડશે કે આમ થશે, એવું કોઈ પણ વસ્તુ તમારે જોવાનું. જે બધું કરવાનું મહાદેવ, રામનાથ મહાદેવ કે તમારે તમે જે મહાદેવને માનતા હોય તમારી બધી મનકામના તમને પૂર્ણ કરી દે. 4 ધામની પદયાત્રા દરમિયાન કોઈ પડકાર આવ્યો છે, કોઈ એવી સ્થિતિ, હવામાન કે કંઈ પણ? જો હવે હું જે 4 ધામ કર્યું છે એ આપણે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ધામ અને ગંગોત્રી ધામ અને પંચ કેદાર. એટલે કેદારનાથના જે 5 ભાગ છે, મધમહેશ્વર, રુદ્રનાથ, કલ્પેશ્વર અને તુમનાથ અને કેદારનાથ. એટલે આ 5 પૂરા થયા. અને પંચ બદ્રીમાં પણ એવી રીતે આવે છે આખું. બદ્રીનાથ, ભવિષ્ય બદ્રી, જ્ઞાન બદ્રી, દેવ બદ્રી, એટલે એવી રીતે એમાંય 5 આવે છે. અને 5 પ્રયાગ આવે, તેમાં નંદ પ્રયાગ, દેવ પ્રયાગ, કર્ણ પ્રયાગ, એટલે એમાંય 5 પ્રયાગ આવે. એટલે મેં આ બધી વસ્તુ પેદલ યાત્રા કરતાં કરી. અને આપણે પણ એવી કોઈ સ્થિતિ આવી જ્યારે તમે અડચણ અનુભવી હોય કે કંઈ પણ પડકાર આવ્યો હોય? અડચણમાં એવું છે, ઉત્તરાખંડ છે અને આખું પર્વત એવી જગ્યાએ એવી વસ્તુ છે કે ત્યાં વાતાવરણ, આપણે અહીંયા ગુજરાતમાં શું છે કે 4 મહિના વરસાદ હોય, 4 મહિના તડકો હોય, 4 મહિના ઠંડક હોય. ત્યાં મેં એવું જોયું છે કે એક જ દિવસમાં બધી વસ્તુ, એ ભાવ આખો અલગ જ હતો. અને મને એ બધાથી ખરેખર બહુ મજા આવી અને લોકોનો સપોર્ટ પણ સારો મળ્યો છે. ખાસ કરીને આપણા ગુજરાત લોકોનો મને સપોર્ટ ખરેખર બહુ મળ્યો છે. લોકો બધાય, હું આ પદયાત્રા કરવા ગયો એટલે લોકોને ખબર પડી કે ભાઈ ગુજરાતવાળા લોકોને કે સંજયભાઈ પદયાત્રામાં ગયા છે. પણ આપણા ગુજરાતી લોકો શું છે, ગુજરાતથી કોઈ પણ જગ્યાએ બહાર જાય ને તો આપણી બધી વ્યવસ્થા, બધું આપણું નાસ્તા પાણી, ખાવા પીવાથી માંડી બધી વસ્તુ આપણે ભેગું લઈને જાય છે. એનું કારણ શું છે કે કોઈ પણ જગ્યાએ આપણને ભાઈવું ના ભાઈવું, એટલે એની હિસાબે આપણા ગુજરાતી લોકો છે ને નાસ્તો આપણો ગુજરાતનો બધો ફિક્સ લઈને જ જાય છે. તો એમાં ઘણા બધા લોકોએ મને સપોર્ટ કર્યો છે કે સંજયભાઈ અમે અમરનાથ, કેદારનાથ આવી છીએ
બદ્રીનાથ આવી છે, યમનોત્રી ગંગોત્રી ધામ આવી છે. હવે તમારે કાંઈ પણ જોતું હોય તો અમને કહો, તો અમે રાજકોટથી આવી છીએ તો અમે લેતા આવીએ. અમુક જામનગરથી આવતા હોય તો એમ કે અમે લેતા આવી, તો હું એમ કહું કે ભાઈ વાંધો, તમને ઠીક લાગે તો મારી સાથે લેતા આવો. બાકી જૂનાગઢ જામનગરનો બધાનો નાસ્તો હોય એટલે તમને ખબર જ હોય કે ગુજરાતનો નાસ્તો એટલે કંઈ ઘટે નહીં. મારે ખાસ એ જાણવું છે સંજયભાઈ કે જ્યારે તમે ત્યાં ગયા હતા ત્યારે અજાણ્યા લોકો તમને ત્યાં મળતા હશે, તો ત્યાંના લોકો કેવા હતા, સપોર્ટ કેવો મળતો હતો? એટલે અહીંયાના ઉત્તરાખંડમાં તો બધા એવું છે કે ભાઈ ગામના લોકો તો બધે સારા જ છે, પણ અહીંયાના લોકો શું છે કે એ લોકોને 6 મહિના કમાવાનું હોય. 6 મહિના બધાને એ પોતે બધે બધું બંધ કરીને નીચે આવતા રહી, એટલે 6 મહિના એ લોકોનું જે હોય, પણ બધી વસ્તુમાં ભાવ રેટ બધું ડબલ ટોટલી. સમજો કે પાણીની બોટલ બિસ્લેરીની આપણે 20 રૂપિયામાં વેચાતી હોય, તો ઉપર જઈને એટલે ઓછામાં ઓછી એ બોટલ 100 રૂપિયાની વેચાતી હોય છે. એટલે એવી રીતે કોઈ પણ વસ્તુ ઉપર ચડે માલ, એટલે માલ સામાનનો એ લોકો ભાડાને બધું વધારે લે છે. લાસ્ટમાં સૌથી આપણા જે યુવાનો છે, ભક્તો છે, તેને શું સંદેશ આપો? યુવાનોને સંદેશોને આપણે આતાના નવા યુગને બધાને આપણે એટલું જ કહેશું કે ભાઈ જો પેદલ યાત્રા કરી શકતા હોય અને થતી હોય તો વધારે સારું છે. બાકી તો અત્યારે કલિયુગ ચાલે છે, તમને ખબર છે કે અત્યારે કોઈનું કોઈ છે નહીં, પણ જેટલું આપણે તમને એમ લાગે કે હા અત્યારે આપણી જિંદગી છે, ભાઈ બંધ દોસ્તા છે, આપણે ફરવું હોય વિચાર કરીને આપણે આપણી રીતે ફરી લેવાનું બસ. બાકી તમારે બોલાવો આવ્યો હોય તો તમારે નીકળી જવાનું, બીજું કંઈ નહીં જોવાનું. મારા ભેગા 2 જણા આવ્યા હતા, બે જણા પાછા વહી ગયા કે એ લોકોના બાઇકમાં નહીં. એક અમદાવાદથી હતા અને એક હતા આપણે અહીંથી જામનગર ત્યાંથી હતા, એટલે ત્યાંથી આવ્યા હતા અને એ 2 જણા પાછા વહી ગયા ફૂલ. અને મેં ફૂલ મેરેથોન અને હાફ મેરેથોન પણ કરેલી છે, 21 કિલોમીટર અને 10 કિલોમીટર કન્ટિન્યુ. ના, હજી મને થાક જરી નથી લાગતો, પણ આખું શરીર નથી કહેતા કે રૂટીન તમારે કામ શું કરવાનું, તો કે ભાઈ રૂટીન મારે સવારે વહેલું ઉઠીને ચાલવાનું, બસ એક જ મારું કામ કરવાનું. અને મને મારા ગ્રુપે મને ફૂલ સપોર્ટ કર્યો છે અને બધાને ધન્યવાદ કહું છું કે ગ્રુપે તો સપોર્ટ કર્યો છે અને આમ લોકો બધાએ પણ પબ્લિકે ઘણો બધો સપોર્ટ કર્યો કે ભાઈ સંજયભાઈ અમે ગુજરાતથી આવી છીએ, તમારે કઈ વસ્તુ જોતી હોય તમને કહો. હું બધા એ લોકોને એટલું કહું કે ભાઈ જેટલી મદદ કરી એટલી બહુ વધારે સારામાં સારું, અને મને ખરેખર મજા આવી. આ યાત્રા મારી સંપૂર્ણ રહી અને ટી પોઈન્ટ ગ્રુપ અમારો બહુ મેમ્બર છે અને અમારા ટી પોઈન્ટ ગ્રુપના અમારા હેરી છે અને પોતે પ્રેસિડેન્ટ છે અને એ ગ્રુપના મેમ્બર મને મનોજભાઈ કરીને છે અને મનોજભાઈ અમને ફૂલ મને સપોર્ટ કર્યો. અને એક લોકો મારા ભેગા આવ્યા નહોતા, પણ મારા ગ્રુપના 20 અમારું ફેમિલી ગ્રુપ જ છે આખું ટી પોઈન્ટ ગ્રુપ, અને એક અમારું રાજકોટ રનર્સ ગ્રુપ છે. એ મેરેથોન અમે બધા કરીએ છીએ રાજકોટમાં આપણે, અને કોઈ પણ જગ્યાએ હોય, અમદાવાદ હોય કે બધી જગ્યાએ મેરેથોન હોય તો અમને બધા એ લોકો બોલાવે છે. ત્યાંના લોકો અહીંયા આવે છે અને અમે લોકો ત્યાં જઈએ છીએ બધી રનિંગ કરવા હતું, મેરેથોન કરવા હતું. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સાથે સંજયભાઈ જેમણે રાજકોટના રામનાથ મહાદેવ ખાતેથી આશીર્વાદ મેળવીને પદયાત્રાની શરૂઆત કરી હતી અને અંતે તેઓ રામનાથ મહાદેવના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. જે રીતે પદયાત્રા તેમની પૂર્ણ થઈ હતી અને સાથે સરકારની સપોર્ટની પણ ખૂબ સુંદર મજાની વાત કરી, તે રીતે એમને કઈ રીતે હરિદ્વારની યાત્રા જે છે, 4 ધામની યાત્રા છે, કઈ રીતે પૂર્ણ કરી તે તમામ વિશે આજે આપણે જાણ્યું. તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ રાજકોટ.